હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મહાદેવ. શ્રાવણ મહિનો આજ છેલ્લો દિવસ છે એટલે અમે મિત્રો સાથે નીકળી ગયા છીએ દર્શન માટે. અને અમારા બધા મિત્રોને એવો ઈચ્છા હતી કે શ્રાવણ મહિનાની અંદર કચ્છના ઐતિહાસિક બાર શિવના દર્શન કરીએ. તો 9 દર્શન અમે કરી લીધા છે અને આજ 10મા દર્શન માટે નીકળી ગયા છીએ. સૌથી પહેલાં તો પુણેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ અમે નીકળી ગયા છીએ માતાના મઢ તરફ, જ્યાં દેશદેવી અહીં આશાપુરાના દર્શન કરશું, જેની આસ્થા દેશ વિદેશમાં જોડાયેલી છે. નવરાત્રિમાં બધા આવતા હોય છે, પગે પણ આવતા હોય છે. અને અમારી સાથે અમારા પ્રિય મિત્ર મહેશ, અને કચ્છની અંદર જે જે ઐતિહાસિક છે તમને અમારી નેક્સ્ટ સ્ટોરીમાં અમે તમને જણાવશું. અમે મિત્રો સાથે માતાના મઢ આવ્યા હતા, દર્શન કરી અને ધન્યતા અનુભવી. અને એક અલગ તમને અહેસાસ જોવા મળે, માતાજીને દર્શન કરો એટલે આનંદથી આનંદ આવે. અને આપણે આ બધાની મનોકામના મહાસાપુરા પૂરી કરે એવી માતાજીને વિનંતી સાથે અંદર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. દર્શન કરતા કરતા કોટેશ્વર મહાદેવ આવી ગયા. આગળ પણ જોયું ત્યાં બહુ ઐતિહાસિક મંદિર છે. રામકાળ પહેલાં જ્યારે રાવણ તપસ્યા કરીને શિવલિંગ લઈ ગયો હતો ત્યારે એક ભગવાન એમ થયું કે લઈ જશે આ શિવલિંગ. તો ભગવાન એક કરે છે કે સામે તમને દેખાય છે કે ત્યાં જગ્યાએ ભગવાન ગાય બને છે અને એક આખલો બને છે ગાય, અને સિંહ શિકાર કરતા હોય છે. ભગવાન રાવણ હોય છે, એક પોતે બ્રાહ્મણ હોય છે, દયાળુ હોય છે, તે જોવે છે કે એને શિકાર કરતા બચાવવા માટે શિવલિંગ રાખે છે. પછી તે જગ્યાએ કરોડો શિવલિંગ થઈ જાય છે. એનું નામ પડે છે કોટેશ્વર મહાદેવ. જે સાચું શિવલિંગ હતું એ અહીંયા રહી જાય છે અને ખોટો શિવલિંગ સાથે લઈ જાય છે. એટલે આ દર્શનનું બહુ મહત્વ છે. અને આ મંદિર જે છે એ રામકાળ પહેલાંનું મંદિર છે. એટલે અહીંયા દર્શન કરીને અનુભવી કોટેશ્વર મહાદેવ સૌ કરે મહાદેવ મહાદેવ મહાદેવ. હવે તમને પહેલાં મેં જેમ જણાવ્યું કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે, તો હવે જે જગ્યાએ આપણે જઈએ છીએ એ જગ્યા ઉપર જ જે રાવણ ઉપરથી જ્યારે શિવલિંગ લઈને જતો હતો ત્યારે જોયું કે એ શિવલિંગ જો ત્યાં લઈ જશે ને ત્યાં સ્થાપના થઈ જાય તો અમર થઈ જાય એમ હતો. એટલે બધા દેવતાએ વિચાર્યું અને જે જગ્યા આપણે ઉપર તમને વાત કરીને લેખ પણ લખેલો છે. હવે જે જગ્યાએ જાય છે એ જગ્યા ઉપર જ દેવો જે ગાય બને છે ને એક સિંહ બને છે ને મારણ કરતા હોય છે. આ દ્રશ્ય જોયું છે. ગમે તેમ તો રાવણ હતો પણ એક બ્રાહ્મણ હતા એટલે એનામાં દયા હતી. એણે જોયું કે હું છું તો આ ગાયનો શિકાર કેમ કરી શકે, એટલે અહીંયા શિવલિંગ મૂકી અને આ જગ્યાએ ગાયને બચાવે છે. એટલે અહીંયા કરોડો શિવલિંગ થઈ જાય છે ને જે સાચું શિવલિંગ રહી જાય છે એ જગ્યા પર આપણે જઈએ છીએ. એ જગ્યા તમને આગળ બતાવશું.